સુરત એલસીબી આંતરરાજ્ય નશાના રેકેટનો પર્દાફાશ કર્યો છે। પલસાણાના ટુંડી ગામેથી 2500 કિલો પોસ્ટ ડોળો ઝડપાયો છે। આઈસી ટ્રકમાંથી કરોડોનો માદક પદાર્થ મળી આવ્યો। ચોખાના પાપડના જથ્થાની આડમાં છુપાવાયો હતો તો પોલીસે ટ્રક સહિત મુદ્દામાલ જપ્ત કર્યો છે। કુલ રૂપિયા 4 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો। મધ્યપ્રદેશના રતલામથી રાજસ્થાન લઈ જવાયો હતો। ટ્રક ચાલકે સુનિલ બિશ્નોઈની ધરપકડ કરાઈ છે। મુખ્ય સપ્લાયર સહિત 2 આરોપી વોન્ટેડ જાહેર કરાયા તો સુરત એલસીબી આંતરરાજ્ય નેટવર્કની તપાસ શરૂ કરી। અમારી એલસીબી ટીમને ગઈકાલે માહિતી મળી હતી કે જે દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે છે ત્યાં ધુલિયા બાજુથી એક ટ્રક આવી રહી છે અને એક્સપ્રેસવેથી વડોદરા સાઈડ જનાર છે। ત્યારે આ ટીમે એ ગાડીને રોકી અને જરૂરી કાયદેસરની કાર્યવાહી કરીને સર્ચ કરતા એની અંદરથી 2500 કિલો કરતાં વધારે પોસ્ટ ડોડાનો જથ્થો મળી આવેલ છે અને અન્ય જે મુદ્દામાલ ગણીએ તો ટોટલ મુદ્દામાલ 4 કરોડ કરતાં વધારે કિંમતનો થાય છે। આની અંદર અમે એક આરોપી સુનિલ બિશ્નોઈ છે જે મૂળ રાજસ્થાનના જોધપુર જિલ્લાના વતની છે, એમની ધરપકડ કરેલ છે અને અન્ય જે આરોપી મોકલનાર છે એ એમના રિલેટિવ છે, એમનું ફરિયાદની અંદર નામ છે। હવે ખાસ આની અંદર અમારી અગત્યની બાબત એ છે કે જે આરોપી છે એ મધ્યપ્રદેશના રતલામથી ટ્રક લઈને નીકળ્યા હતા અને અહીંથી એ રાજસ્થાન જતા હતા એવી એમની પ્રાથમિક પૂછપરછની અંદર માહિતી મળી છે। અમારા એસઓજી પીઆઈ એલડી ઓડેદરા અને એમની ટીમ જે છે એ હવે